એક નાનકડા ગામમાં કીર્તિબેન રહેતી હતી. તે ગામમાં ખૂબ જ સીધી-સાદી અને સંસ્કારી સ્ત્રી તરીકે જાણીતી હતી. તેમના પતિનું અવસાન વહેલું થઈ ગયું હતું, તેથી કીર્તિબેને એકલી જ મહેનત કરીને પોતાના દીકરા મનોજને મોટો કર્યો હતો. મનોજમાં ઘણી કાબિલિયત હતી, અભ્યાસમાં સારું હતું અને ગામમાંથી જ કોલેજ સુધીનો અભ્યાસ પૂરો કર્યા પછી શહેરમાં નોકરી કરવા ગયો. થોડા વર્ષોમાં મનોજ સારો કમાઈ કરવા લાગ્યો અને માતાને સાથે રાખવા માટે શહેરમાં બોલાવી લીધો. સમય પસાર થતો ગયો અને એક દિવસ કીર્તિબેને પોતાના દીકરા મનોજનું લગ્ન સુંદર, સંસ્કારી અને નમ્ર સ્વભાવવાળી છોકરી રજની સાથે કરાવ્યું. શરૂઆતમાં બધું સારું હતું. રજની ઘરકામમાં કુશળ હતી, શાંતિથી બોલતી અને સાસુનું ખૂબ માન રાખતી. કીર્તિબેનને પણ વહુ બહુ ગમી ગઈ. પ્રથમ 2-3 વર્ષ ઘરમાં આનંદ અને શાંતિથી પસાર થયા. મનોજ પોતાની નોકરીમાં વ્યસ્ત રહેતો અને કીર્તિબેન, રજની બંને મળીને ઘરને સારી રીતે સંભાળતી. ગામ શહેરમાં લોકો ઉદાહરણ આપતા કે જુઓ કીર્તિબેન કેટલી નસીબદાર છે, એમની વહુ એમને સાચી દીકરી સમા મળે છે. પણ જીવનમાં બધું હંમેશા સરખું નથી રહેતું. થોડા સમય પછી રજનીને સંતાન ન થવાને કારણે ઘરમાં એક ખાલીપણું ઊભું થયું. મનોજ અને કીર્તિબેને ક્યારેય મુદ્દે દબાણ ન કર્યું, પણ સમાજની વાતો, પાડોશીઓના ટિપ્પણીઓ અને સગા સંબંધીઓની વાણી રજનીને અંદરથી કચડી નાખતી. એક દિવસ રજની ઘરમાં એકલી બેઠી હતી, આંખોમાં આંસુ ભરેલા. એ સમયે કીર્તિબેન અંદર આવી ગઈ. તેઓએ પૂછ્યું, શું થયું બા, કેમ રડી રહી છે? રજની બોલી, માં, હું તને શું કહું, સમાજને કેવી રીતે સમજાવું? સંતાન વગર હું અધૂરી છું. તું પણ કદાચ અંદરથી નિરાશ તો થતી જ હશે. કીર્તિબેન તેની પાસે આવી બેસી ગઈ, તેના માથા પર હાથ ફેરવ્યો અને મમતા ભરેલી વાણીમાં કહ્યું, મારી વહુ, તું તો મારી દીકરી સમી છે. સંતાન હોય કે ન હોય, મારા માટે તો તું જ મારા ઘરની ખુશી છે. લોકો શું કહે છે તે સાંભળવાનું નથી. સંતાનથી ઘર પૂરું થતું નથી, પ્રેમથી ઘર પૂરું થાય છે. એ દિવસથી બંનેનો સંબંધ વધુ મજબૂત બન્યો. કીર્તિબેન રજનીને દરેક સમયે હિંમત આપતી. વહુને ક્યારેય ખાલીપણું ન અનુભવાય એ માટે તે તેની સાથે વાતો કરતી, હસાવતી, ગામની વાતો કરતી. ધીમે ધીમે રજનીને લાગ્યું કે સાચે જ તેને પોતાની માતા મળી ગઈ છે. મનોજ પણ ઘણીવાર કહેતો, મને મારી મા અને મારી પત્ની પર ગર્વ છે. હું બંનેના પ્રેમ અને સમજણથી ધન્ય છું. સમય આગળ વધતો ગયો. એક દિવસ મનોજનો અચાનક અકસ્માત થયો. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પણ ડોક્ટરે બચાવી શક્યા નહીં. એ દિવસ ઘરમાં અંધારું છવાઈ ગયું. કીર્તિબેનનો એકમાત્ર દીકરો, જે માટે તેણે આખું જીવન લડત કરી હતી, એ છીનવાઈ ગયો. વહુ રજની માટે પણ એ આઘાત સહન કરવો મુશ્કેલ હતો. પણ આ દુઃખના સમયમાં સાસુ વહુ બંનેએ એકબીજાનો સહારો આપ્યો. ગામવાળા અને સગા સંબંધીઓએ સલાહ આપી કે રજનીએ ફરી લગ્ન કરી લેવા જોઈએ. પણ રજનીએ કીર્તિબેનનો હાથ પકડીને કહ્યું, માં, હું તને એકલી કેવી રીતે છોડી શકું? તું જ મારી દુનિયા છો. હવેથી તું મારી માં જ નહીં, પણ મારી આખી જિંદગી છે. કીર્તિબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે ગળે લગાવીને કહ્યું, મારી વહુ, તું સાચી દીકરી છે. ભગવાને મને દીકરો છીનવી લીધો, પણ તારી જેમ દીકરી આપી દીધી. આ પછી બંનેનું જીવન એકબીજાના સહારે ચાલવા લાગ્યું. વહુએ ઘરને સંભાળ્યું, સાસુએ મમતા આપી. લોકો ચકિત થઈ જતા કે સાસુ વહુનો એવો પ્રેમાળ સંબંધ કેવી રીતે થઈ શકે? વર્ષો વીતી ગયા. કીર્તિબેન વૃદ્ધાવસ્થામાં પહોંચી ગઈ. શરીર નબળું પડવા લાગ્યું. રજનીએ એના માટે દરેક રીતે સેવા કરતી. દવાઓ લાવતી, ખાવાનું બનાવતી, રાત્રે બાજુમાં બેસીને હાથ પકડીને વાતો કરતી. ક્યારેક રજની પોતે થાકી જતી, પણ ક્યારેય ફરિયાદ ન કરતી. એક દિવસ કીર્તિબેનની તબિયત બહુ ખરાબ થઈ. તેઓ જાણતી હતી કે હવે અંત નજીક છે. રજનીને બોલાવીને કહ્યું, બેટી, તું મારા માટે વહુ નહીં, દીકરી હતી. તું મને જે સેવા આપી છે તે દુનિયામાં કોઈ નહીં આપી શકે. આજે મને કોઈ અફસોસ નથી. તારા રૂપમાં ભગવાને મને સાચું સંતાન આપ્યું છે. એના થોડા દિવસ પછી કીર્તિબેન આ દુનિયા છોડીને ચાલી ગઈ. રજની એકલી રહી ગઈ, પણ એને હંમેશા લાગતું કે કીર્તિબેન તેની સાથે જ છે. રજની ગામમાં લોકો માટે ઉદાહરણ બની ગઈ. બધા કહેતા, આવી વહુ હોય તો ઘરમાં દીકરીની ખોટ જડ ન અનુભવાય. આ વાર્તા એ વાત સાબિત કરે છે કે સાસુ વહુનો સંબંધ લડાઈ ઝઘડાથી નહીં, પણ પ્રેમ અને સમજણથી અદ્ભુત બની શકે છે.
મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનો ભૂલશો નહીં. તમારા સગા સંબંધીઓ અને મિત્રોને જરૂરથી શેર કરો, જેથી તેઓ પણ આ પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળી શકે. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલશો નહીં, કેમ કે અમે તમારા માટે આવી જ રસપ્રદ ઐતિહાસિક અને પ્રેરણાદાયી વાર્તાઓ લાવતા રહીશું. તમારો સહકાર જ અમને નવા વિડીયો બનાવવા પ્રેરણા આપે છે.